હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ન્યૂ લેક્ચર. લાસ્ટ લેક્ચરમાં આપણે ઘાત અને ઘાતના નિયમો જોઈ ગયા હતા, એના રિલેટેડ એક્ઝામ્પલ સમજી ગયા હતા. ત્યારબાદ મેં આપને બે ક્વેશ્ચન હોમવર્કની અંદર આપેલા હતા. આ બે ક્વેશ્ચન આપમાંથી ઘણા મિત્રોના વોટ્સએપ આવ્યા હતા કે સર આન્સર ચેક કરી દો. ઘણા બધા મિત્રોના સાચા આન્સર હતા. હવે બાકીના જે મિત્રો ફ્રેન્ડ્સે અટેમ્પ્ટ નથી કર્યો, બાકી છે, નથી થયો, એ લોકો સોલ્યુશન ચેક કરી લ્યો શું આવે છે. સોલ્યુશન ની અંદર આપણે આવો ક્વેશ્ચન હતો કે આનું સાદું રૂપ આપો. કેવી રીતે આપશો આપણે આનું સાદું રૂપ? જઈએ સ્ટેપ બાય સ્ટેપ. હવે આમાં શું કરશું આપણે? આનું અહીંયા લસા લઈ લેશું. તો √x * √x, તો કે √x * √x +1 અપોન આ √x છેલ્લે અહીંયા વધી આની અંદર મલ્ટીપ્લિકેશન માં આવી જશે, એટલે √x * 1 - x પ્લસ ઈ જ રીતે અહીંયા √x મલ્ટીપ્લાય થશે, √x - 1 અપોન √x 1 + √x આવું આવશે. ઓકે, ધેન √x * √x શું થઈ જાય? તો કે x + 1 અપોન અહીંયા શું મળ્યું મને રિઝલ્ટ? અહીંયા મને રિઝલ્ટ મળ્યું, જો આનું અંદર મલ્ટીપ્લિકેશન કરાવી દઉં, then I will get √x - x √x, √x - x √x. ઓકે, નેક્સ્ટ પ્લસ √x - 1 અને આનું અહીંયા મલ્ટીપ્લિકેશન કરાવી દઉં તો શું આવશે? તો કે √x + x √x * √x I will get x. ઓકે, સો હવે શું કરશું આપણે? ક્રોસ મલ્ટીપ્લિકેશન કરાવી દઈએ તો શું મળે આપણને? ચેક કરીએ આપણે. તો કે x + 1 ની જોડે √x + x પ્લસ આનું મલ્ટીપ્લિકેશન અહીંયા કરાવશું તો કે √x - 1, ત્યારબાદ √x - x √x અપોન આનું ને આનું બેનું મલ્ટીપ્લિકેશન આપણે કરશું તો શું રિઝલ્ટ મળશે આપણને? આપણે રિઝલ્ટ લેશું કે હવે અહીંયા આપણે જે કામ છે ને, આના જે કઈ મલ્ટીપ્લિકેશન કર્યું પહેલાનો ભાગનું કામ છે. કેમ? તો કે ઉપર કંઈક ઉડતું હશે, એટલે આપણે આ જ લખી લઈએ. તો કે √x * √x કેટલું થઈ જશે? એટલે કે √x * √x x થઈ જશે, x * 1 - x * 1 + √x. આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું છે. હવે બસ આનું સિમ્પલ અંદર મલ્ટીપ્લિકેશન આપણે કરતા જઈએ, શું વેલ્યુ આવે છે ચેક કરતા જઈએ. તો કે x + 1, તો પહેલા x થી સ્ટાર્ટ કરું, x * √x, તો કે x * √x, ત્યારબાદ +x², ઓકે, +x², ત્યારબાદ +√x, ઓકે, √x, ત્યારબાદ +x, ઓકે, +x. નેક્સ્ટ સ્ટેપ √x * √x I will get x, √x * √x x, ત્યારબાદ -x * √x, so I will get -x². x તો આમ નામ રહેશે, √x * √x તો શું થઈ જાય? x, તો x * x એટલે x², ત્યારબાદ -√x, ઓકે, -√x, આનું થઈ જાય -√x, ત્યારબાદ મને મળશે પ્લસમાં x √x, પ્લસમાં x √x, ઓકે, પ્લસમાં x √x, અને નીચે મને શું મળશે? તો કે x 1 - x અને 1 + √x, 1 + √x. ઓકે, હવે આમાંથી જેટલો ભાગ કટ થાય છે એટલો કટ કરતા જઈએ. તો કેટલો પાર્ટ કટ થાય છે? અહીંથી x² જોડે x² કટ થઈ ગયું. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ પાર્ટમાં આ √x પ્લસ છે, √x માઈનસ છે, તો શું બચ્યું આપણી પાસે? આપણી પાસે બચ્યું આ x + x એટલે શું કહેવાય? 2x + x √x અને +x √x એટલે 2 ટાઈમ્સ x √x આવો પાર્ટ વધ્યો, અપોન નીચે શું વધશે? આપણી પાસે વધશે x 1 - x અને 1 + √x. ઓકે, ઉપરથી કોમનમાં શું નીકળે? તો કે કોમન ની અંદર 2x કોમન કાઢીએ તો શું વધે? તો કે 1 + √x વધે. ઓકે, નીચે શું વધ્યું? તો કે x 1 - x અને 1 + √x. હવે ઉપર કેટલો પાર્ટ કટ થઈ જાય? તો ઉપરથી 1 + √x 1 + √x કટ થઈ જશે, અહીંથી x અને x કટ થઈ જશે, તો આન્સર શું વધ્યો આપણી પાસે? આન્સર વધ્યો આપણી પાસે 2/1 - x, 2/1 - x. તો આમ આપણે આખા ક્વેશ્ચન નું સોલ્યુશન કરતા આન્સર આપણને મળે 2/1 - x. સિમ્પલ કેલ્ક્યુલેશન LCM થી આપણે સિમ્પ્લિફિકેશન કરવાનું હતું.
આઈ હોપ કે તમને સમજમાં આવી રહ્યું છે. ઓકે ફ્રેન્ડ્સ, આટલો ક્વેશ્ચન નોટ ડાઉન કરી લ્યો. નેક્સ્ટ હોમવર્ક નો જે બીજો સેકન્ડ ક્વેશ્ચન હતો એના તરફ જઈએ. ઓકે, આપણે નેક્સ્ટ હોમવર્ક ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2. આપણે હોમવર્કમાં દીધું હતું કે 5x = 11y = 55z. આ 55 છે, 55z આપેલું હોય તો સાબિત કરો કે 1/z = 1/x + 1/y. તો શું કરશું ફ્રેન્ડ્સ? અહીંયા આપણે 5x = 11y = 55z આપી દીધેલું છે. તો આપણે ઈ રિઝલ્ટ નો અહીંયા કંઈક યુઝ કરીએ કે 5x = 11y = 55z = સપોઝ આપણે આ બધા બરાબર જ છે માટે આ બધા બરાબર કોઈ k આપણે સપોઝ કરી લઈએ. કોઈ k આપણે સપોઝ કરી લઈએ તો આપણે આના બરાબર પણ k લખી શકીએ, આના બરાબર પણ k લખી શકીએ અને આના બરાબર પણ k લખી શકીએ. યસ ઓર નો? ઓકે, તો અહીંયા શું કરી શકીએ આપણે? 5x = k લખી શકીએ. તે જ રીતે અહીંયા શું લખી શકીએ આપણે કે 11y પણ k લખી શકીએ. યસ ઓર નો? યસ. ત્યારબાદ 55z પણ આપણે k લખી શકીએ કેમ કે આપણે બધા = k સપોઝ કર્યું છે. હવે આટલું સમજ્યા પછી આપણે એક એક્ઝામ્પલ બીજું સાઈડમાં એવું જોઈએ કે સપોઝ તમને હું એમ કહું કે 3 નો ઘન એટલે કે 3 નો ઘન 27 થાય, આવું લખું કે 3 નો ક્યુબ કેટલો થયો? 3 નો ઘન 27 થયો, આવું મેં લખ્યું કે 3 નો ઘન 27. તો હવે મારે શું કરવું છે? આ 3 ને મારે જો આ બાજુ શિફ્ટ કરવા હોય જમણી બાજુ તો શું થાય? તો આ બાજુ ઘન હોય ને ઓલી બાજુ જાય તો ઘન મૂળ થઈ જાય. આ બાજુ વર્ગ હોય તો ઓલી બાજુ જાય તો વર્ગ મૂળ થઈ જાય. આ બાજુ 4 ઘાત હોય ઓલી બાજુ જાય તો ચતુર્થ મૂળ થઈ જાય. એટલે કે હું આ 3 બરાબર શું લખી શકું? તો કે 27 ની ઉપર ઘનમૂળ લખવું પડે મારે જો આ ઘાત આ બાજુ શિફ્ટ થાય તો જ તે 27 નું ઘનમૂળ 3 આવે. આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે. કે હજી કોઈ હું બીજી વાત કરું કે સપોઝ હું એમ કહું કે 2 નો વર્ગ, આપણે માનીએ કે 2 નો વર્ગ સપોઝ 4 આવી રહ્યો છે, 2 નો વર્ગ 4 આવી રહ્યો છે એમ હું કહું તો 2 બરાબર હું લખી શકું કે તો હું લખી શકું 4 નું વર્ગમૂળ છે બે. યસ ઓર નો? હું એમ કહું કે 2⁵ = 32 છે તો 2 બરાબર શું થશે? તો કે 32 ની ઉપર 1/5 થશે. આઈ હોપ કે તમને ક્લિયર થઈ રહ્યું છે. બસ ઈ જ રીતે જો 5x = k આપેલું હોય, 5x = k આપેલું હોય તો અહીંયા 5 શું લખી શકું? તો કે k⁻1/x. હું લખી શકું કે k⁻1/x. ત્યારબાદ 11 = k⁻1/y, k⁻1/y. ત્યારબાદ 55 = k⁻1/z. આવું લખી શકીએ આપણે. અહીંયા આપણે લખ્યું k⁻1/x, અહીંયા લખ્યું k⁻1/y અને અહીંયા લખ્યું k⁻1/z. ઓકે, મેં આ બધાયને રિઝલ્ટ 1 2 3 લખી નાખ્યું કે આને મેં રિઝલ્ટ 1 કહી દીધું, આને મેં રિઝલ્ટ 2 કહી દીધું અને આને મેં રિઝલ્ટ 3 કહી દીધું. હવે મારે કેવું સાબિત કરવું છે? મારે આ એક્ઝામ્પલ ની અંદર આટલું સાબિત કરવું છે કે 1/z = 1/x + 1/y. ઓકે, હવે જો હું રિઝલ્ટ 1 અને રિઝલ્ટ 2 નો ગુણાકાર કરું, મલ્ટીપ્લિકેશન કરું તો શું આવશે? તો અહીંયા કંઈક આવું જોવા મળશે કે 5 × 11, ડાબી બાજુનું ડાબી બાજુ વડે અને જમણી બાજુનું જમણી બાજુ વડે. તો શું આવશે અહીંયા? તો અહીંયા આવશે k⁻1/x અહીંયા આવશે k⁻1/y, અહીંયા 1/x અને અહીંયા 1/y. તો હવે શું થઈ જશે? તો કે 11/5. 11/5 એટલે કેટલું? 11/5 એટલે કેટલું થઈ ગયું? તો કે 55 થઈ ગયું. આ કેટલું થઈ ગયું? 55. અચ્છા, અહીંયા આધાર સરખો છે, આપ જોઈ શકો છો k અને k અને ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન થઈ રહ્યું છે. આધાર સરખો તો ઘાતનો સરવાળો. આપણે રૂલ જોઈ ગયા છે કે આધાર સરખો છે તો ઘાતનો સરવાળો થઈ જાય. ઓકે, તો અહીંયા શું આવી ગયું? તો કે k⁻1/x + 1/y આવી ગયું. અહીંયા આપણે શેનો યુઝ કર્યો તો કે રિઝલ્ટ નંબર
1 અને 2 નું મલ્ટીપ્લાય કર્યું તો આપણે. હવે જો હું અહીંયા રિઝલ્ટ નંબર 3 ની અંદરની વેલ્યુ મૂકું કે 55 બરાબર કેટલું છે, તો કે 55 બરાબર તો k⁻1/z છે. તો અહીંયા રિઝલ્ટ 3 ની વેલ્યુ હું પુટ કરી શકું. ઓકે, તો રિઝલ્ટ 3 ની વેલ્યુ ઉપરથી તો કે k⁻1/z is equal to k⁻1/x plus 1/y. હવે આપણે હજી જોઈ ગયા હતા ગઈકાલની થિયરીમાં કે a⁻m equal to a⁻n આવે. ફરી વખત a⁻m equal to a⁻n આવે ત્યારે આપણે m equal to n લખ્યું હતું. I hope કે you remember. તો સેમ વસ્તુ અહીંયા પણ કરી શકીએ આપણે કે આ ઘાત જો આધાર સરખો છે બંનેનો તો આ બાજુની ઘાત આપણે સરખાવી શકીએ. તો જો હું ઘાત સરખાવું તો શું આવી જાય, તો આમ 1/z is equal to 1/x plus 1/y. સો આમ આપણે જે સાબિત કરવું હતું એ પદ આપણે લઈ આવ્યા. આઈ હોપ કે તમને આ એક્ઝામ્પલ વ્યવસ્થિત રીતે સમજાણો હશે. મેં આમાં એક્ઝામ્પલ ની અંદર ખાસ વાત શું હતી તો મેં આપને શીખવું એમ કે ખાસ વાત એ હતી કે પહેલા તો આપણે આના બરાબર k સપોઝ કર્યું. કે સપોઝ કર્યા બાદ ની જે ખાસ વાત છે એ હતી કે આપણે 2 જો કોઈ 3 નો ક્યુબ હોય ઘન હોય તો e બરાબર 27 હોય તો 3 બરાબર 27 નું ઘનમૂળ લખી શકાય. 2 નો વર્ગ 4 થતા હોય તો 2 બરાબર 4 નું વર્ગમૂળ લખી શકાય 4⁻1/2. 2 ની 5 ઘાત 32 થતી હોય તો 2 equal to 32⁻1/5 લખી શકાય. બસ ઈ જ રૂલ નો એપ્લાય કર્યો આપણે અહીંયા તો આપણે આવા રિઝલ્ટ લઈ આવ્યા. ત્યારબાદ રિઝલ્ટ 1 2 3 નો યુઝ કરીને આપણે આખો એક્ઝામ્પલ પ્રૂવ કર્યો અને હા એની અંદર આપણે ગઈકાલના રૂલ્સ પણ લગાડ્યા. તો આ હતો આજનો જે કઈ ગઈકાલનો હોમવર્ક એક્ઝામ્પલ હતો તે. આટલો આપ નોટ ડાઉન કરો. ત્યારબાદ આજની નવી થિયરી તરફ આગળ વધીએ. ઓકે, નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ આપણે રેશિયો એન્ડ પ્રોપોર્શન એટલે કે ગુણોત્તર અને પ્રમાણ. તો સમજીએ આપણે ગુણોત્તર અને પ્રમાણ કોને કહેવાય. આઈ હોપ કે તમે થોડું ઘણું તો જાણતા જ હશો ગુણોત્તર વિશે. ઇફ એન્ડ એટલે કે જો a અને b એ કોઈ એક સમાન પ્રકારની સંખ્યા હોય એટલે કે સેમ કાઇન્ડ ઓફ ક્વોન્ટિટીઝ એટલે કે a અને b કોઈ સંખ્યા હોય તો આ a અને b નો જે ગુણોત્તર લઉં એટલે કે a/b એ a/b ને શું કહેવાય, a/b ને આ ગુણોત્તર તરીકે ઓળખાય છે. શું કહેવાય, ગુણોત્તર તરીકે ઓળખાય છે. હવે આ જ a/b ને હું આમ પણ લખી શકું કે a/b પણ લખી શકું. આ પણ શું થયું, ગુણોત્તર જ થયું. ઓકે ફ્રેન્ડ્સ, તો આ ટાઈપનું જે કઈ સંખ્યા હોય એને ગુણોત્તર તરીકે ઓળખાય છે. હવે બીજું, જ્યારે ક્યારે બે ગુણોત્તર તમારે કમ્પેર કરવા હોય એટલે કે તમારે જ્યારે ક્યારે બે ગુણોત્તર સરખાવવા હોય ઈ સમયે બે ગુણોત્તરને સરખાવતી સમયે આપે શું કરવું પડે, આપે એનો છેદ સમાન કરવો પડે. શું કરવું પડે, છેદ સમાન કરવો પડે. તો આપણે બે ગુણોત્તર કમ્પેર કરી શકીએ. આવું બેઝિક આપ ભણી જ ગયા છો નાના ધોરણમાં. નેક્સ્ટ, ક્યારે જો આપને આવું આપ્યું હોય કે a/b એના છેદમાં એટલે કે c/d, તો આપણે આને શું લખી શકીએ, તો છેદનો છેદ અંશમાં આવશે ad/bc. આપણે આવું લખી શકીએ. ત્રણ ગુણોત્તર આપ્યા હોય, ત્રણેય ગુણોત્તરનો સપોઝ પ્રોડક્ટ આપ્યો હોય આપણે, તો ડાયરેક્ટ આપણે પ્રોડક્ટ કરી શકીએ. જેમ કે a/b.c/d.e/f, તો આપણે ડાયરેક્ટ કરી શકીએ કે a/ce/b/d/f. આવું આપણે કરી શકીએ. બધા બેઝિક રૂલ્સ છે ગુણોત્તરના. હવે આપણે ગુણોત્તર માટે કઈક એકાદ બેઝિક રૂલ વ્યવસ્થિત રીતે એક્ઝામ્પલની મારફત સમજીએ. આપ સાથે સાથે જ નોટ ડાઉન કરતા રહેશો. હવે જો આપણે વાત કરીએ એમ કે જો a અને b ને ગુણોત્તર કહી શકાતો હોય તો સપોઝ કરી લઉં કે આપણે એમ કીધું કે આ a અને b ને ગુણોત્તર કહેવાય. હવે સપોઝ કરી લો તમને આવી રીતે પૂછે, સપોઝ કે a
ત્યારબાદ a જેમ b બરાબર સપોઝ કરી લઈએ કે 2:3 આપે તમને. ત્યારબાદ જો તમને b જેમ c બરાબર 4:3 આપે, આવી રીતે ગુણોત્તર આપે, અને તમને જો એવું પૂછવામાં આવે કે a જેમ b જેમ c બરાબર કેટલા, તો શું કરશો? ગુણોત્તરની વાત ચાલી રહી છે, શું કરવાનું? આપણને આપણી પાસે તો a જેમ b છે અને b જેમ c છે, તો a જેમ b જેમ c ક્યાંથી કાઢવું? તો ઈ સમયે આપણે આવી રીતે કંઈક કામ કરીશું કે a જેમ b જે લખ્યું હોય આપણે, તો આવી રીતે આપણે પહેલા તો લખી નાખશું a જેમ b જેમ c, જે આપણે ગોતવું છે. ત્યારબાદ આપણે જે પહેલું આપણને આપ્યું છે a જેમ b, આપણે એવી રીતે અહીંયા લખી નાખશું કે 2:3. હવે b ની અંદરની વેલ્યુ જો અલગ છે, હવે b જેમ c માં જો સેમ વેલ્યુ હોત તો અહીંયા લખી નાખે, પણ એવું નથી આપ્યું. b જેમ c વખતે મને શું આપ્યું છે? 4:3 આપ્યું છે. તો ઈ વખતે મારે નવી લાઈનમાં લખવાનું આવી રીતે 4:3. હવે શું કરવાનું? તો હવે પાડોશીમાં પાડોશી ખેંચી લેવાનો, એટલે કે જો અહીંયા 3 હોય તો અહીંયા 3 ખેંચી લેવાનો, કેમ કે અહીંયા ખાલી જગ્યા હતી. હવે અહીંયા પણ ઈ જ રીતે ખાલી જગ્યા છે, તો આ પાડોશીને અહીંયા ખેંચી લેવાનું. પછી શું કરવાનું? તો કે આ બેનું મલ્ટીપ્લિકેશન કરી નાખો. શું આવી ગયું? 8 4 તેરી 12 ને 3 તેરી 9. તો આ જે ગુણોત્તર આવ્યો ઈ a જેમ b જેમ c, ઈ ત્રણ સંખ્યાનો ગુણોત્તર આવ્યો. ઈ ત્રણ સંખ્યાનો ગુણોત્તર આપણે જો આપણને અલગ અલગ બે સંખ્યાનો ગુણોત્તર આપ્યો હોય તો એની હેલ્પથી આપણે ગોઈતો. હવે આની અંદર તમને પછી માની લ્યો કાઈ પણ પૂછી લે કે a + b પૂછી લે કે છેલ્લે b + c મૂકી દે, તો તમારે તો ડાયરેક્ટ જે ફાઇનલ તમારો a આવ્યો એ આ ફાઇનલ a થયો, આ ફાઇનલ b થયો અને આ ફાઇનલ c થયો. એની જ ડાયરેક્ટ વેલ્યુ અહીંયા પુટ ડાઉન કરવાની છે કે a એટલે 8, b એટલે 12, નીચે b એટલે 12 અને c એટલે 9. આઈ હોપ કે તમને સમજાય છે. નેક્સ્ટ, હવે સપોઝ જો તમને આટલી ખબર પડતી હોય તો હું એમ કહું કે જો હું તમને એમ કહું કે a જેમ b બરાબર 5:4 છે અને b જેમ c બરાબર શું આપું તમને 8:3 છે, તો શું કરશો આપ? અને હું એમ પૂછું તમને કે હવે મને એમ કહો કે a જેમ c જેમ b, બરાબર રીતે નોટ ડાઉન કરજો. મેં તમને a જેમ b જેમ c નથી પૂછ્યું, મેં તમને પૂછ્યું છે કે a જેમ c જેમ b શું થાય. બે સંખ્યાના અલગ અલગ ગુણોત્તર આપ્યા, હું તમને બીજી ટોટલ 3 સંખ્યાનો ગુણોત્તર પૂછું છું અને એની અંદર ક્રમ મેં બદલી નાખ્યો છે. a જેમ b જેમ c નથી, a જેમ c જેમ b છે. ઓકે, તો શું ફરક પડે? આપણે તો વેલ્યુ જાણીએ છીએ કે કઈ રીતે ગુણોત્તર મેળવવાનો. આપણી પાસે ટ્રીક છે કઈ રીતે? તો કે a જેમ b જેમ c ની ટ્રીક છે. શું કરવાનું? આની અંદર વેલ્યુ મૂકતા જઈએ. આપણી પાસે a જેમ b ની શું વેલ્યુ છે? તો કે 5:4 છે. ત્યારબાદ b જેમ c ની શું વેલ્યુ છે? તો કે ઈ આપણી પાસે 8:3 છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે શું કરી શકાય? તો કે હવે અહીંયા આપણે 4 ખેંચી લેવાનો અને અહીંયા શું ખેંચી લેવાનું? અહીંયા આપણે 8 ખેંચી લેવાનું. તો પડોશી આપણે ઉપરથી 4 ખેંચ્યા ને અહીંથી આપણે 8 ખેંચી લીધા. હવે જો આની અંદર કઈ કોમન સંખ્યા આવતી હોય તો એ આપણે કાઢી શકીએ, અને જો કોમન સંખ્યા તમને ન જડતી હોય તો આપણે ડાયરેક્ટ કરીને પણ કરી શકીએ. જેમ કે જો આની અંદરથી પહેલી સંખ્યાની આ પહેલું તમારે આખું કોમન લેવાનું છે કે 8 પંચા કેટલું આવ્યું? 40. ત્યારબાદ 8 ચોક કેટલું આવ્યું? તો કે 32. ત્યારબાદ 4 તેરી કેટલું આવ્યું? તો કે 12. હવે આપણને આની ઉપરથી છેલ્લે ફાઇનલ ઓલું કોમન કાઢવા જાવ સંખ્યા, તો આની અંદરથી 4 કોમન નીકળી શકે. જેમ કે 10 ચોક 40 થાય, 8 ચોક 32 થાય અને 4 તેરી 12 થાય. તો 4 મેં કોમન કાઢી લીધા, તો છેલ્લો જે ગુણોત્તર હોય તો 10:8:3. આ હેનો ગુણોત્તર આવ્યો. આ આવ્યો a જેમ b જેમ c નો. પણ મને શું પૂછ્યું છે? મને પૂછ્યું છે a જેમ c જેમ b શું થાય. તો a જેમ c જેમ b શું થાય? તો અહીંયા મારે વેલ્યુ મૂકવી પડે. a એટલે 10, અહીંયા હું મૂકીશ a એટલે 10. હવે c એટલે 3 મૂકીશું, c એટલે 3, અને ત્યારબાદ b એટલે હું 8 મૂકી દઈશ, b એટલે 8. આમ મને ગુણોત્તર મળી ગયો 10:3:8. આઈ હોપ કે તમને ગુણોત્તર ક્લિયર થઈ રહ્યો છે. હવે જો આવા પ્રકારના ગુણોત્તર ક્લિયર થઈ રહ્યા હોય તો નેક્સ્ટ થોડાક એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. આપ ઈ પહેલા આટલા એક્ઝામ્પલ નોટ ડાઉન કરી લ્યો, સાથોસાથ ગુણોત્તર વિશે જે માહિતી લખેલી હતી ઈ પણ નોટ ડાઉન કરી લેજો. ઇન શોર્ટ, ગુણોત્તર એટલે એટલું યાદ રાખજો કે જે કઈ બે સંખ્યા હોય એનો જો હું રેશિયો આવી રીતે a/b લખી લઉં તો એને ગુણોત્તર કહેવાય. અને બીજું એક ઈ યાદ રાખવાનું હતું કે બે ગુણોત્તર સરખાવા હોય ત્યારે છેદ સમાન કરી દેવાના. ઓકે ફ્રેન્ડ્સ, આ કઈક ઈ જ પ્રકારનું આપણે કરી રહ્યા છીએ.
આપણે બે રેશિયો કમ્પેર કરી, આપણે a જેમ b એટલે એક રેશિયો છે, b જેમ c એટલે બીજો રેશિયો છે. આ બે રેશિયો ની ઉપરથી આપણે ત્રણ ગુણોત્તર લેવા કે ત્રણ પ્રકારની સંખ્યાનો ગુણોત્તર લેવો છે. a જેમ b જેમ c એટલે શું થયું? ત્રણ ગુણોત્તર થયું. ઈ મારે ગોતવો છે તો મેં કઈ રીત લીધી? a જેમ b જેમ c લખી નાખ્યું. 2 જેમ 3 લખવાનું. ત્યારબાદ મને શું આપ્યું હતું? તો કે અહીંયા મને 4 જેમ 3 આપ્યું હતું. તો અહીંયા મેં શું લખી નાખ્યું? 4 જેમ 3. ત્યારબાદ અહીંથી આમ ખેંચી લીધું ને અહીંથી આમ ખેંચી લીધું એટલે આન્સર મળી ગયો 8 જેમ 12 જેમ 9. ઈ જ રીતે મને અહીંયા એમ આપ્યું હતું કે a જેમ b બરાબર 5 જેમ 4, b જેમ c બરાબર 8 જેમ 3. તો કઈ રીતે કરી શકું? તો કે a જેમ b જેમ c મારે ગોતવું છે. મારે તો ગોતવું છે a જેમ c જેમ b, પણ પહેલા ચાલુ ક્યાંથી કરવાનું? a જેમ b જેમ c થી જ ચાલુ કરવાનું, કેમ કે એના ગુણોત્તર છે આપણી પાસે. તો ઈ શું છે? 5 જેમ 4. તો મેં અહીંયા પહેલા લખ્યું. મેં અહીંયા સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું? તો આ 5 જેમ 4 થી. ત્યારબાદ મેં લખ્યું 8 જેમ 3. તો મેં અહીંયા લખ્યું. ત્યારબાદ શું કરવાનું? બે પાડોશી બાકી રહી, બે પાડોશીને અહીંથી આપણે આમ ખેંચી લેશું, આને આમ ખેંચી લેશું, આને આમ ખેંચી લેશું. અહીંયા 4 લખ્યું, અહીંયા 8 લખ્યું. ત્યારબાદ આ બે સંખ્યાનો ગુણાકાર કરો એટલે 8 પંચા 40, 8 ચોક 32, 4 તેરી 12. એની અંદરથી કઈ કોમન નીકળતું હોય તો કોમન કાઢી લેશો. અહીંયાથી 4 કોમન નીકળ્યા તો અહીંયા આવી ગયું 10 જેમ 8 જેમ 3. ઓકે ફ્રેન્ડ્સ, હવે આની અંદર આપણે રેશિયો મૂકવાનો તો a જેમ c જેમ b. આ મળ્યો આપણને a b c. તો આ વેલ્યુ a ની થઈ, આ વેલ્યુ b ની થઈ ને આ વેલ્યુ c ની થઈ. એટલે મેં શું કર્યું? અહીંયા 10, પછી c ની વેલ્યુ 3 અને b ની વેલ્યુ 8 મૂકી દીધી. તો આ પહેલા આટલું નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી. ઓકે, તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી. આપણે ગુણોત્તર શીખી ગયા. હવે આપણને એક એવો ક્વેશ્ચન છે કે x/y = 3/4 છે. તો આની વેલ્યુ શું થાય? કેમ કરશું? તો આની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે અહીંથી લખશું કે આપણે કોઈ પણ એકને કરતા બનાવી લઈએ આમાં. તો કે સપોઝ હું x બરાબર કરતા બનાવું તો મને શું મળી ગયું? 3/4y મળી ગયા. x બરાબર કઈક વેલ્યુ મળી ગઈ મને. x બરાબર શું કિંમત મળી? 3/4 અને y. તો જ્યાં x દેખાય ત્યાં હું આ વેલ્યુ મૂકી શકું. ઓકે, તો લેટ સ્ટાર્ટ. આપણે શું ફાઇન્ડ કરવું છે? આપણે ફાઇન્ડ કરવું છે 7x - 4y upon 3x + y. તો આની અંદર આપણે આ વેલ્યુ મૂકતા જઈએ. જ્યાં આપણને x દેખાય, જ્યાં x ની વેલ્યુ દેખાય ને આપણે મૂકવાનું 3/4 * y. ચાલો મૂકીએ. તો કે 7 અહીંયા મૂકું 3/4y - 4y upon અહીંયા શું મૂકું? 3x પાછું આવ્યું તો x ની જગ્યાએ મૂકશું આપણે 3/4y + y. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ. હવે શું થઈ જાય? 7 તેરી 21/4, 21/4y - 4y upon અહીંયા શું થઈ ગયું? 3 તેરી 9/4, 9/4y, 9/4y + y. ઓકે, તો આપણે આનું સોલ્યુશન કરી શકીએ કેવી રીતે? તો કે 21y, આ 21y માઈનસ આ 4 અહીંયા લસામાં જાય તો -16y upon પાછું y આવશે, upon પાછું 4 આવશે. ત્યારબાદ upon ઈ જ રીતે 4 નો પાછો લસા લઉં તો 9y વત્તા કેટલું આવે? 4y upon પાછું 4 આવશે. આ 4 4 કટ થઈ જશે. હવે અહીંયા કેટલું વધે? તો કે 21y માંથી 16y બાદ કરો તો વધશે 5. તો અહીંયા વધ્યું 5y. ત્યારબાદ 9 ની અંદર આપણે 4 એડ કરીએ તો વધે તો કેટલું થશે? 13y. અહીંયા આવ્યું 13. આમાંથી y કેન્સલ થઈ જશે અને આપણને આન્સર મળશે સીધો જ કેટલો? 5/13. આમાંની શું વેલ્યુ આવી ગઈ? તો કે જ્યારે x/y = 3/y હોય ત્યારે આની કેટલી વેલ્યુ થાય? તો કે આની વેલ્યુ થશે 5/13. કેટલી વેલ્યુ થઈ? 5/13. ઓકે ફ્રેન્ડ્સ, તો આને આપ નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ નવા ક્વેશ્ચન ઉપર આગળ વધીએ. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આપણને અહીંયા ગિવન છે કે a/b ગુણોત્તર આપેલો છે. શું આપ્યો છે? ગુણોત્તર a/b બરાબર 2/3, b/c બરાબર 4/5. તો આની વેલ્યુ કેટલી થાય? હવે મેં આપને હમણાં જ શીખવાડી હતી આ ટ્રીક કે a b અને c એમ ત્રણ રેશિયો ની જ્યારે વાત થતી હોય તો બે રેશિયો આપણને અલગ અલગ આપ્યા હોય તો ત્રણ રેશિયો કેમ મેળવી શકાય? આપ જાણો છો એ ટ્રીક કઈ રીતે? તો કે અહીંયા મારે પહેલા લખી નાખવાનું a જેમ b જેમ c. ત્યારબાદ મને જે આપ્યું છે આપને મેં કીધું હતું કે જ્યારે a છેદ b લખ્યું ને એનો મતલબ 2/3 ને હું લખી શકું? આપણે લખી શકીએ આને 2/3
એટલે કે a જેમ b બરાબર 2 જેમ 3 લખી શકીએ આને. ઈ જ રીતે આને શું લખી શકીએ તો કે b જેમ c ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ 4 જેમ 5 લખી શકીએ. તો a જેમ b મને શું આપ્યું છે? મને a જેમ b ની વેલ્યુ આપી છે 2 જેમ 3. તો અહીં હું લખી નાખું 2 જેમ 3. ખૂબ જ સરસ ટ્રીક છે. આવા બધા ક્વેશ્ચન ઈઝીલી સોલ્વ થઈ જશે. 2 જેમ 3 મેં લખ્યું. હવે મારે જોઈએ છે કે b જેમ c કેટલું છે. તો અહીંયા લખ્યું છે b જેમ c કેટલું છે તો કે b જેમ c છે 4 જેમ 5. હવે બે પાડોશી વધ્યા તો બે પાડોશીને ખેંચી લઈએ આપણે. અહીંયા 3 લખી નાખવાના અને અહીંયા 4 લખી નાખવાના. એકદમ ઈઝી થઈ ગઈ આ ટ્રીક. હવે તો કાઈ નહીં, આ બેનું કેલ્ક્યુલેશન એટલે કે મલ્ટીપ્લિકેશન કરી નાખું. 4 દુ 8 જેમ 4 તેરી 12 જેમ 5 તેરી 15. ઓકે, આમાંથી કઈ કોમન નીકળતું નથી તો આ ફાઇનલ આન્સર થશે. એનો મતલબ a બરાબર 8 લખી શકીશ, b બરાબર 12 લખી શકીશ ને c બરાબર 15 લખી શકીશ. શું કર્યું મેં? આ તો મેં સિમ્પલ આ વેલ્યુ મૂકી હતી કે 2 જેમ 3 અને b જેમ c મને જે નવો રેશિયો હતો એ મેં લખ્યો અહીંયા 4 જેમ 5. ત્યારબાદ આ પાડોશીને અહીંયા ખેંચો, આ પાડોશીને અહીંયા ખેંચો ને આ બેનો ગુણાકાર કર્યો. કોમન કઈ નીકળતું નથી એટલે ફાઇનલ રેશિયો લઈ લીધો a જેમ b જેમ c બરાબર. હવે મારે જે વેલ્યુ ફાઇન્ડ કરવી છે કઈ છે તો કે a + b / b + c છે. યસ ઓર નો? તો હવે આ કઈ વેલ્યુ થઈ ગઈ? આ a ની વેલ્યુ થઈ ગઈ, આ b ની વેલ્યુ થઈ ગઈ અને આ c ની વેલ્યુ થઈ ગઈ. તો આપ ડાયરેક્ટ a બરાબર શું મૂકી શકશો? a બરાબર 8. તો અહીંયા મૂકી દઉં કે a બરાબર 8 પ્લસ b ની શું વેલ્યુ મૂકી શકું? b ની વેલ્યુ મૂકી શકું 12. તો અહીંયા લખું 12. ત્યારબાદ આ b ની વેલ્યુ શું મૂકવાની છે? 12. તો અહીંયા લખી નાખું 12 પ્લસ c ની વેલ્યુ શું લખવાની છે? 15. તો અહીંયા લખી નાખું 15. આનો આન્સર કેટલો થાય? 12 + 8 એટલે કે 20 / 15 + 12 એટલે કે 27. ઓકે ફ્રેન્ડ્સ, તો આનો આન્સર કેટલો આવ્યો કે a + b / b + c. ક્યારે? જ્યારે બે રેશિયો બબેના અલગ અલગ આપ્યા હતા કે a જેમ b અલગ આપ્યું હતું અને b જેમ c અલગ આપ્યું હતું. એટ ધેટ ટાઈમ આપણે શું ગોતી લીધું કે a + b / b + c કેટલું થાય. આ ટ્રીક કામની છે, વ્યવસ્થિત રીતે લખી રાખજો. આપ આ એક્ઝામ્પલ નોટ ડાઉન કરો. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આપણને અહીંયા કીધેલું છે કે જો બે સંખ્યાનો સરવાળો c હોય તથા તેમનો ગુણોત્તર, ઈ બે સંખ્યાનો ગુણોત્તર કેટલો આપ્યો? p/q હોય તો તે બંને સંખ્યાઓ કઈ છે એ શોધો. આપણને બે સંખ્યાનો સરવાળો આપી દીધેલો છે. આપણે ક્યાંથી સ્ટાર્ટ કરશું? જે આપ્યું છે તો કે x + y = c આપી દીધેલું છે. ત્યારબાદ ધારો કે તે બે સંખ્યાઓ x અને y છે, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું કે ધારો કે માગેલી બંને સંખ્યાઓ x અને y છે. તો માટે આપણે લખી શકીએ કે x + y = c. તો તેથી આપણે એમ પણ લખી શકીએ કે x / y = p/q. કેમ? આ કેમ લખી શકીએ તો કે આપણને કીધું છે ગુણોત્તર આટલો થાય. ઓકે, આને ઉપરથી આપણે હજી એક વસ્તુ લખી શકીએ. જો આપણે આની અંદરથી x ને સબ્જેક્ટ કરતા બનાવી લઈએ તો આપણે લખી શકીએ x = c/y. x = c/y. હવે મારે તો x અને y ની કિંમત શોધવી છે. x અને y કયું આવે એ શોધવું છે. ઓકે, તો આને હું કહી દઉં સમીકરણ 2, આને કહી દઉં સમીકરણ એટલે કે રિઝલ્ટ નંબર 1, રિઝલ્ટ નંબર 2. તો રિઝલ્ટ નંબર 1 ની વેલ્યુ એટલે કે c - y ની કિંમત રિઝલ્ટ નંબર 2 ની અંદર મૂકતા, એટલે રિઝલ્ટ નંબર 2 કયું છે? અહીંયા x. તો કે અહીંયા x ની અંદર આ વેલ્યુ મૂકી દઉં તો શું આવે? તો કે c - y/y = p/q. આવું રિઝલ્ટ આવશે. હવે શું કરું? આ બધાનું ક્રોસ મલ્ટીપ્લિકેશન કરું. તો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરું તો શું આવે? તો કે cp - ઓકે સોરી, અહીંયા શું આવશે? ક્રોસ મલ્ટીપ્લિકેશન cq. અહીંયા આવશે cq - qy = આને આમ મલ્ટીપ્લાય કરીશ, ગુણાકાર કરીશ તો શું આવશે? py. ઓકે, નેક્સ્ટ cq = શું આવ્યું અહીંયા? py + qy. મારે તો x કે y શોધવો છે તો અહીંયા તો y મળી ગયો મને. શું y મળે? તો આની અંદરથી y ને સબ્જેક્ટ બનાવી લો, કરતા બનાવી લો. તો therefore cq = p + q અને અહીંયાથી શું મળી ગયું? y. ઓકે, તો y ની શું મને વેલ્યુ મળી ગઈ? therefore y = મને મળી ગયું cq/p + q. આમ મને y ની વેલ્યુ મળી cq/p + q. હવે મારે x ની વેલ્યુ જોવે છે. કેવી રીતે મળશે મને x ની વેલ્યુ? x ની વેલ્યુ મારે ખાલી અહીંયા y ની વેલ્યુ મૂકી દેવાની છે.
તો x બરાબર મારી પાસે શું કિંમત છે c - y. બસ તો હવે x ની વેલ્યુ જ મારે જોઈએ છે તો આ y ની વેલ્યુ અહીંયા મૂકી દઉં તો અહીંયા c તો આમ નામ છે y ની શું વેલ્યુ મૂકી દઉં cq અપોન અહીંયા શું છે p + q અહીંયા છે p + q. હવે આનું મલ્ટીપ્લિકેશન આના જોડે કરાવી દો એટલે x મળવાનું છે મને તો અહીંયા હું કરાવું cp + cq - cq અપોન p + q. અહીંયા મેં લસા લઈ લીધો તો આ લસા લેતા મને શું વેલ્યુ મળી તો કે cp અને અહીંયા cq અને cq કટ થઈ જશે તો કે જો cq અને cq કટ થઈ ગયું તો મને અહીંયા શું વેલ્યુ મળી ગઈ x બરાબર cp અપોન p + q. તો આ x ની કિંમત મળી અને આ y ની કિંમત મળી. x ની કિંમત શું મને મળી x ની કિંમત મળી મને cp અપોન p + q અને y ની કિંમત મને મળી qc કે cq અપોન p + q. ઓકે ફ્રેન્ડ્સ, તો આ ક્વેશ્ચન આપ વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ આપણે જેમ ગુણોત્તર ભણી ગયા, અત્યારે આપણે ગુણોત્તર ભણી ગયા. ગુણોત્તર એટલે આપણે શું કીધું કે કોઈ પણ બે સંખ્યાનો જો હું ગુણોત્તર એટલે કે રેશિયો એટલે કે a/b સ્વરૂપમાં લખું તો એને એ બે સંખ્યાનો ગુણોત્તર કહેવાય. હવે આપણે સમજવું છે કે આ પ્રમાણ એટલે કે પ્રપોઝન એટલે શું છે એ સમજીએ ત્યારબાદ એના પર થોડાક આગળ ક્વેશ્ચન ગણીએ. આપ પહેલા આટલું નોટ ડાઉન કરી લ્યો. ઓકે આપણે ગુણોત્તર સમજી ગયા, એના રિલેટેડ એક્ઝામ્પલ જોઈ લીધા. હવે ત્યારબાદ આપણે સમજવું છે કે પ્રમાણ શું છે. પ્રમાણ એટલે કે આપણે વાત કરી હતી એમ આ પ્રપોર્શન શું છે. હવે આપણે વાત કરી ગુણોત્તર કોને કહેવાય તો જ્યારે ક્યારે બે ગુણોત્તર જો સમાન હોય, શું હોય બે ગુણોત્તર સમાન હોય તો ઈ સમયે જે કઈ ચાર ક્વોન્ટિટી છે ઈ બે ગુણોત્તરની જે ચાર ક્વોન્ટિટી છે ઈ એકબીજા સાથે પ્રમાણમાં છે એમ કહેવાય, એટલે કે પ્રપોઝનમાં છે એમ કહેવાય. એટલે કે મેં કીધું એમ કે જો આપણને બે ગુણોત્તર આવી રીતે આપ્યો હોય, પહેલો ગુણોત્તર a/b અને બીજો ગુણોત્તર આપ્યો હોય c/d અને આપણે એમ કીધું કે જ્યારે ક્યારે બે ગુણોત્તર કેવા હોય ઇક્વલ હોય, સમાન હોય. ઈ સમયે જ્યારે બે ગુણોત્તર ઇક્વલ હોય એટલે આપ જોઈ શકો છો આની અંદર કે આ બે ગુણોત્તર ઇક્વલ છે, સમાન છે. ઈ સમયે જે કઈ આ ચાર ક્વોન્ટિટી છે, આ ચારેય ઘટક, ઈ ચારેય ઘટક એકબીજા સાથે પ્રમાણમાં છે. એટલે કે એને કેમ લખી શકું તો કે a/b પ્રમાણ c/d આવી રીતે લખી શકાય. એને આવી રીતે આપણે ડિનોટ કરી શકીએ. આઈ હોપ કે તમને ક્લિયર થઈ રહ્યું છે. પ્રમાણમાં કઈ ક્વોન્ટિટી કહેવાય? પ્રમાણમાં એમ કહેવાય કે આ ચારેય ક્વોન્ટિટી એકબીજા સાથે પ્રમાણમાં છે. એ ક્યારે કહેવાનું? જ્યારે બંને ગુણોત્તર એકબીજા જોડે સમાન આવ્યા હતા. આઈ હોપ કે તમને આટલું ક્લિયર થઈ રહ્યું છે. તો પહેલા આપ એટલું નોટ ડાઉન કરી લ્યો કે પ્રમાણ કોને કહેવાય, એટલે કે પ્રપોઝન કોને કહેવાય. ત્યારબાદ આપણે આના રિલેટેડ એટલે કે ગુણોત્તર અને પ્રમાણ બંનેને રિલેટેડ બહુ જ સરસ મજાના એક્ઝામ્પલ્સ ઉપર આગળ વધીએ. ઓકે, આપણે પ્રપોઝન એટલે કે પ્રમાણ જોઈ ગયા. હવે એને રિલેટેડ એક એક્ઝામ્પલ છે, આપ જોઈ શકો છો અહીંયા એક બે કે તેથી વધારે રેશિયો સમાન આપેલા છે. એનો મતલબ કે આ પ્રપોઝનમાંથી આ બધા ઘટકો એટલે કે બધા પ્રમાણમાંથી એક પ્રમાણમાંથી આ બધા ઘટકો. જ્યારે એક પ્રમાણમાં ઘટકો હોય ત્યારે હું આવું કંઈક લખી શકું કે હું આવું લઈ શકું કે x/a y/b z/c બરાબર k સપોઝ કરી શકું, કેમ કે આ બધા એક પ્રમાણમાં આવેલા છે. આ દરેક ઘટકો એક પ્રમાણમાં આવેલા છે. માટે જ્યારે હું આવું લખું ત્યારે રિઝલ્ટ ઉપરથી હું આવું લખી શકું કે x/a k લખી શકું. ઈ જ રીતે y/b k લખી શકું. ઈ જ રીતે z/c પણ k લખી શકું. તો therefore x ak, y શું લખી શકું અહીંયા bk અને ત્યારબાદ z I can write ck. તો બસ આ બધી વેલ્યુ અહીંયા નોટ ડાઉન કરી લો. એટલે થોડીક જગ્યા બનાવી લઈએ આપણે. x આપણને શું રિઝલ્ટ મળ્યું? ak. ત્યારબાદ y આપણને શું રિઝલ્ટ મળ્યું? bk.
અને z ઇઝ ઇક્વલ ટુ આપણને રિઝલ્ટ મળ્યું ck. આપણે બધી વેલ્યુને આમાં ઇનપુટ કરતા જઈએ. આપ સાથે જ નોટ ડાઉન કરતા રહેજો. આ એક્ઝામ્પલમાં થોડુંક લેન્ધી એક્ઝામ્પલ છે જેથી સ્પેસ જોશે. ઓકે, તો નેક્સ્ટ હવે આ આપણને જે વસ્તુ આપી હતી એની હેલ્પથી આપણે આટલું લખી નાખ્યું. એનો મતલબ કે એટલું પ્રમાણિત છે, પ્રમાણમાં છે. ત્યારબાદ હવે આપણે આની વેલ્યુ આમાં LHS ની અંદર મૂકીએ. હવે LHS વાળો ભાગ એટલે કે આટલો ભાગ થયો. આની અંદર આપણે આ બધી વેલ્યુ ઇનપુટ કરીએ તો શું રિઝલ્ટ મળે આપણે નોટ ડાઉન કરતા જઈએ. આપણને અહીં ગિવન છે કે x³ + a³. હવે x³ એટલે શું થયું ak, તો a³ k³ + a³ upon a² k² + a². ઓકે, પ્લસ હવે અહીંયા શું છે y³ + b³. y ની શું વેલ્યુ છે bk, તો અહીંયા હું લખી શકું કે b³ k³ + b³. ત્યારબાદ b² k² + b². પ્લસ ઈ જ રીતે અહીંયા z ની વેલ્યુ અહીંયા પુટ ડાઉન કરતો રહું તો શું આવશે c³ k³ + c³ upon c² k² + c². ઓકે ફ્રેન્ડ્સ, તો આટલું આપ સમજી ગયા હશો. ત્યારબાદ હવે આપણે આની અંદરથી શું નોટ ડાઉન કરી શકીએ. આની અંદરથી આપણે કોમન કાઢી શકીએ કે a³. જો ઉપરથી હું a³ કોમન કાઢું તો કેટલું વધે, તો અહીંયા વધે k³ + 1. ઈ જ રીતે નીચેથી હું શું કોમન લઈ શકું, નીચેથી કોમન લઈ શકું a². તો નીચેથી જો હું a² કોમન લઉં તો શું વધશે, તો કે k² + 1. પ્લસ સેમ અહીંથી હું b³ કોમન લઈ લઉં તો b³ કોમન લીધું તો શું વધશે, તો કે k³ + 1 upon અહીંયાથી b² કોમન લઉં તો શું વધશે k² + 1. સેમ વે અહીંયાથી હું c³ કોમન લઉં તો શું વધશે k³ + 1. સેમ વે અહીંયાથી હું c² કોમન લઈશ તો નીચે વધશે k² + 1. હવે ફ્રેન્ડ્સ આપ જોઈ શકો છો કે અહીંયા a² છે ને ઉપર a³ છે તો શું કટ ડાઉન થઈ જશે, તો એક અહીંથી a² ની જોડે અહીંથી એક કટ થઈ જશે એટલે બે a² ઉપર કટ થઈ ગયા એટલે એક જ a વધશે. અહીંથી પણ બે b² કટ થઈ ગયા એટલે b જ વધશે. અહીંથી c² કટ થઈ ગયું એટલે ઉપર c જ વધશે. તો શું વધ્યું આપણે નોટ ડાઉન કરી લઈએ તો કે a * k³ + 1. હવે આપ જોઈ શકો છો કે છેદ આખો સમાન છે. જો છેદ સમાન હોય તો આપણે અંશનો સીધો જ સરવાળો કરી શકીએ. તો આપણે કરતા જઈએ +b * k³ + 1 + c * k³ + 1 upon આની નીચે આપણે કીધું એમ કે છેદ સમાન છે એટલે કે k² + 1. હવે આપ જોઈ શકો છો કે અહીંયા દરેક ટર્મ માંથી k³ + 1 કોમન નીકળી શકે એમ છે. તો આપણે એને કોમન કાઢી લઈએ તો કે k³ + 1 upon નીચે શું આપ્યું છે તો કે k² + 1 કોમન લઈ લઉં તો ઉપર શું વધશે તો કે a + b + c. આટલી વેલ્યુ મને LHS ની હેલ્પ થી મળી ગઈ. તો LHS = આટલી વેલ્યુ આવી. આપ આટલું નોટ ડાઉન કરી લ્યો. સાથે જ આપણે એક્ઝામ્પલ કન્ટિન્યુ રાખશું. આપ આટલું નોટ ડાઉન કરી લ્યો ત્યારબાદ હું RHS ની આટલી વેલ્યુ લઈ આવી દઉં. આપ પહેલા નોટ ડાઉન કરતા જજો. ઓકે, હવે આપણે જઈએ RHS ઉપર. RHS માં જે કઈ વેલ્યુ છે એની અંદર ઇનપુટ કરીને આપણે આટલી વેલ્યુ લઈ આવવાનો પ્રયાસ કરીશું. જો RHS ની અંદર વેલ્યુ હું ઇનપુટ કરું ને પાછું આવી જાય તો LHS = RHS માટે તો આ પ્રૂવ થઈ જશે. ઓકે, તો ચાલુ કરીએ આપણે RHS. હવે RHS ની આપણે વેલ્યુ લખી નાખીએ પહેલા. ઓકે, RHS is equal to શું આપ્યું છે આપણને તો કે x + y + z whole raised to cube plus તો કે a + b + c whole raised to cube upon ત્યારબાદ શું છે આપણી પાસે, ત્યારબાદ છે આપણી પાસે x + y + z whole raised to square plus a + b + c whole raised to square. ઓકે, હવે આની અંદર આપણે સિમ્પલ વેલ્યુ મૂકતા જઈએ. કઈ વેલ્યુ મૂકવાની છે, x = ak, y = bk and z = ck. બસ તો આ વેલ્યુ મૂકી આપણે. x = ak તો અહીંયા જો હું અંદર વેલ્યુ મૂકું તો ak + bk + ck નો ક્યુબ પ્લસ અહીંયા તો as it is રહેશે a + b + c નો ક્યુબ upon અહીંયા
તો કે AK પ્લસ BK પ્લસ CK, ત્યારબાદ અહીંયા સ્ક્વેર પ્લસ અહીંયા A પ્લસ B પ્લસ C હોલ રેઝ ટુ સ્ક્વેર. ઓકે, ત્યારબાદ હવે અહીંયાથી શું કોમન નીકળી શકે? તો આપ જોઈ શકો છો એમ કે અહીંયાથી K, અહીંયાથી K, અહીંયાથી K, આખા ટર્મમાંથી K કોમન નીકળી જાય. ઉપર ક્યુબ છે તો બહાર આવે તો શું થઈ જશે? K ક્યુબ. સેમ વે અહીંયા આખામાંથી K કોમન નીકળે તો બહાર શું થઈ જશે? K સ્ક્વેર થઈ જશે. તો હું કોમન કાઢું, ઉપરના ટર્મમાંથી K કોમન કાઢું તો K ક્યુબ થઈ જશે. K ક્યુબ એટલે અહીંયા શું આવી ગયું? તો કે A પ્લસ B પ્લસ C હોલ રેઝ ટુ ક્યુબ પ્લસ અહીંયા તો કે A પ્લસ B પ્લસ C હોલ રેઝ ટુ ક્યુબ અપોન અહીંયાથી મેં કીધું એમ આપને કે હું K સ્ક્વેર કોમન કાઢીશ તો અહીંયા શું આવી ગયું? A પ્લસ B પ્લસ C હોલ રેઝ ટુ સ્ક્વેર, ત્યારબાદ A પ્લસ B પ્લસ C હોલ રેઝ ટુ સ્ક્વેર. હવે આપ ચેક કરી શકો છો કે અહીંયા K સ્ક્વેર છે, જે અહીંયા K ઉપરથી પણ K સ્ક્વેર કટ થઈ ગયું તો ઉપર K વધ્યું. હવે ત્યારબાદ આપ એટલું નોટિસ કરી શકો છો કે અહીંયા જે ઉપરનો પાર્ટ હતો, અહીંયા ઉપર કેટલો પાર્ટ હતો? અહીંથી આપણે K સ્ક્વેર કોમન કાઢી લીધો. હવે નીચે શું વધી રહ્યું છે? ઉપર આપણે વધ્યું હતું, ઉપર કેટલું વધ્યું હતું? K ક્યુબ. વેઇટ અહીંયા આપણે આખું એડિશનમાં છે માટે આપણે મલ્ટીપ્લિકેશનમાં ખાલી વધતો જ કટ કરી શકત. અહીંયા હજી આપણે કટ કરી શકીશું નહીં. અહીંયા છે K ક્યુબ અને અહીંયા છે K સ્ક્વેર, કેમ કે હજી તો આગળ એડિશન છે. હવે પહેલા આપણે શું કરશું? આપ જોઈ શકો છો એમ કે A પ્લસ B પ્લસ C ક્યુબ, A પ્લસ B પ્લસ C ક્યુબ, તો આખાની અંદરથી A પ્લસ B પ્લસ C ક્યુબ હજી કોમન નીકળશે. ઈ જ રીતે નીચેથી A પ્લસ B પ્લસ C નો સ્ક્વેર કોમન નીકળશે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા ઉપરથી હું શું કોમન કાઢી લઉં? A પ્લસ B પ્લસ C નો ક્યુબ કોમન કાઢી લઉં તો A પ્લસ B પ્લસ C નો ક્યુબ કોમન કાઢું અને નીચેથી શું કોમન કાઢું? A પ્લસ B પ્લસ C નો સ્ક્વેર કોમન કાઢું. A પ્લસ B પ્લસ C નો સ્ક્વેર કોમન કાઢું. હવે ઉપર અહીંયા શું વધશે? A પ્લસ B પ્લસ C નો ક્યુબ કોમન કાઢ્યો તો અહીંયા K ક્યુબ વધશે ને અહીંથી આ નીકળી ગયું એટલે 1 વધશે. એટલે ઉપર વધ્યું K ક્યુબ પ્લસ 1 અપોન ઈ જ રીતે નીચે A પ્લસ B પ્લસ C નો વર્ગ કોમન કાઢી લીધો એટલે અહીંયા K સ્ક્વેર વધશે ને અહીંયા 1 વધશે. તો અહીંયા આવી ગયું કે K સ્ક્વેર પ્લસ 1. હવે આ તો મલ્ટીપ્લિકેશનમાં આવી ગયું. હવે આને આપણે કટ કરી શકીએ તો કે હવે આ વેલ્યુ આખી આની જોડે કટ થઈ ગઈ. તો શું રિઝલ્ટ મળ્યું? મને RHS ઇક્વલ ટુ આવું રિઝલ્ટ મળ્યું કાંઈ કે RHS ઇક્વલ ટુ A પ્લસ B પ્લસ C ઇન્ટુ K ક્યુબ પ્લસ 1 અપોન K સ્ક્વેર પ્લસ 1. આપ જોઈ શકો છો સેમ રિઝલ્ટ આપણને LHS માં મળી ગયું છે. તો સેમ રિઝલ્ટ મને LHS માં મળી ગયું છે. આમ LHS ઇક્વલ ટુ RHS આપણે પ્રૂવ કરી શકીએ. કોની હેલ્પથી? તો કે આપણને ખાલી એટલું આપ્યું હતું કે ઈ પ્રમાણમાં છે, તો ઈ પ્રમાણમાં જે રેશિયો ઇક્વલ હતા કે એક પ્રમાણમાં હતા કે પ્રપોર્શનમાં હતા, એની હેલ્પથી આપણે આખો ક્વેશ્ચન સોલ્વ કર્યો. ઓકે ફ્રેન્ડ્સ, તો આપ એટલું નોટ ડાઉન કરી લો, ત્યારબાદ નવા ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ પ્રમાણિત સ્વરૂપમાં એટલે કે ગુણોત્તર પ્રમાણમાં નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. હવે અહીંયા કંઈક નવો વર્ડ છે, આપણે સમજીએ કે A B C D E એ સતત પ્રમાણમાં હોય એવું કીધું છે. શું કીધું છે? સતત પ્રમાણમાં હોય. હવે સતત પ્રમાણમાં હોય એનો મતલબ શું થાય ભાઈ? કે સતત એક પ્રમાણમાં આવેલા હોય એટલે તો કે આપણે જોયું કે પ્રમાણમાં હોય એટલે ગુણોત્તર બધા સમાન હોય. તેનો મતલબ કે સતત ગુણોત્તર સમાન હોય એનો મતલબ કે જ્યારે સતત પ્રમાણમાં એવો શબ્દ વાપરે ને ત્યારે A upon B, જો A upon B પછી ઇક્વલ ટુ B upon C ઇક્વલ ટુ C upon D ઇક્વલ ટુ D upon E, એવી રીતે સતત એકબીજાના ગુણોત્તર લઈ લેવાના. એટલે કે A upon B, ત્યારબાદ B થી ચાલુ થાય C, ત્યારબાદ C થી ચાલુ થાય D, ત્યારબાદ D થી ચાલુ થાય E. આમ જોઈ શકો છો AB, BC, CD, DE આમ સતત એકબીજાના પ્રમાણમાં છે. આવી રીતે જો આપણે લખીએ તો આને કહેવાય સતત પ્રમાણમાં છે ABCDE. આપણને ખબર છે કે સતત એક પ્રમાણ હોય ત્યારે આપણે શું લઈએ છીએ? કોઈ પણ પ્રમાણિક સ્વરૂપમાં આપેલું હોય, એક પ્રમાણમાં આપેલું હોય તો આપણે એના બરાબર K સપોઝ કરીએ છીએ, ધારીએ છીએ. તો હવે આપણે આને શું લખી શકીએ બધું આપણે અહીંયા નોટ ડાઉન કરતા જઈએ. આપણે લખી શકીએ અહીંયા કે A is equal to BK. ત્યારબાદ આપણે શું લખી શકશું? આપણે અહીંયા જ લખીએ કે A is equal to આપણે લખી શકીશું BK. ત્યારબાદ B upon C equal to K.
તો આપણે લખી શકીશું કે b ઇઝ ઇક્વલ ટુ ck, ત્યારબાદ c upon d ઇક્વલ ટુ k, સો આપણે લખી શકીશું કે c ઇક્વલ ટુ dk, ત્યારબાદ d ઇઝ ઇક્વલ ટુ e ઇન્ટુ k, એટલે આપણે લખી શકીશું ek. ઓકે ફ્રેન્ડ્સ, તો આમ a b c d અને છેલ્લે વધ્યું e. હવે આપ અહીં એક વસ્તુ નોટ ડાઉન કરી શકો છો કે અહીંયા d ની જે વેલ્યુ છે એ આપણે અહીંયા d ની અંદર વેલ્યુ ઇનપુટ કરી શકીએ. જો આ d ની વેલ્યુ આપણે અહીંયા મૂકીએ તો આપણને શું મળે? આપણને મળે કે e k અને ઇન્ટુ k. આપણે આ d ની વેલ્યુ મૂકી ek ઇન્ટુ k એટલે કે શું મળી ગયું? આપણને મળ્યું ek². કોના બરાબર? c બરાબર. ત્યારબાદ આપણે મૂકી શકીએ કે જો આ જે c ની વેલ્યુ આવી, c ની વેલ્યુ શું આવી? તો કે ek². તો આ c ની વેલ્યુ અહીંયા જો હું મૂકું તો શું આવ્યું? તો કે ek² ઇન્ટુ k. તો આપ જોઈ શકો છો કે ek² ઇન્ટુ k એટલે ek નો ઘન થયો. આ હોપ કે તમને ક્લિયર થઈ રહ્યું છે. ત્યારબાદ આ જે ek નો ઘન આવ્યો એની વેલ્યુ આપણે અહીં b માં પાછી મૂકી દઈએ, કેમ કે આ b ની વેલ્યુ આવી. b ની વેલ્યુ શું આવી? ek નો ઘન. તો b ની જગ્યાએ જો મૂકી દઈએ ek નો ઘન અને ઇન્ટુ 12 આ પાછા k, તો શું થઈ જાય? તો થઈ જાય ek⁴. તો આપણે આ વેલ્યુ અહીંયા સાઈડમાં નોટ ડાઉન કરી. ત્યારબાદ હવે એક્ઝામ્પલ તરફ આગળ વધીએ કે આની વેલ્યુ કઈ રીતે ઇનપુટ કરવાની. તો અહીંયા લખી શકું કે a બરાબર મારી પાસે શું આવ્યું ભાઈ? a બરાબર મારી પાસે આવ્યું ek⁴. a બરાબર ek⁴, b બરાબર ek નો ક્યુબ, c બરાબર ek નો સ્ક્વેર, ત્યારબાદ d બરાબર ek, અહીંયા લખી શકું કે d બરાબર ek, ત્યારબાદ છેલ્લો e. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે આટલું અહીંથી નોટ ડાઉન કરી અને આપ પણ સાથે સાથે આટલું નોટ ડાઉન કરી લેજો કે કઈ રીતે આપણે આ વેલ્યુ લાવ્યા. સતત પ્રમાણમાં છે એવું આપણને અહીંયા દઈ દીધેલું હતું ક્વેશ્ચનમાં. આ સતત પ્રમાણમાં હોય એનો મતલબ એટલે કે એનો ઉપયોગ કરી અને આપણે આટલી વેલ્યુ લખી. હવે આ વેલ્યુનો ઉપયોગ કરી આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરવા તરફ જઈએ. ઓકે, તો હવે હું અહીં ક્વેશ્ચનમાં LHS પહેલા લખી લઉં. LHS શું મને ગિવન છે? તો કે LHS ઇક્વલ ટુ AB પ્લસ BC પ્લસ CD પ્લસ DE હોલ રેઝ ટુ સ્ક્વેર. ઓકે, હવે તો આ AB ની વેલ્યુ તો હું જાણું છું. આમાંથી A ની વેલ્યુ તો છે મારી પાસે, B ની પણ વેલ્યુ છે, આપ જોઈ શકો છો ત્યાં. અહીંયા મારી પાસે A ની પણ વેલ્યુ છે અને B ની પણ વેલ્યુ છે. બસ તો એ બેનું જો હું મલ્ટીપ્લિકેશન ત્યાં કરાવું તો મને અહીંયા શું મળે? તો કે e² e ઇન્ટુ e અને k ની 4 ઇન્ટુ k નો ક્યુબ. અહીંયા આપણે વેલ્યુ જ મૂકીએ કે a એટલે શું થયું? તો કે a એટલે e⁴ અને b એટલે શું થયું? તો b એટલે e⁴ આપણને ab મળ્યા. આવી જ રીતે આપણે bc લખશું. bc એટલે તો કે e⁴ અને ત્યારબાદ c એટલે તો કે e⁴ ત્યારબાદ cd એટલે તો કે e⁴ અને d એટલે તો કે e⁴ ત્યારબાદ de એટલે તો કે પ્લસ, de એટલે તો કે e⁴ અને ત્યારબાદ એને મલ્ટીપ્લાય માં e અને હોલ રેઝ ટુ સ્ક્વેર છે. ઓકે, હવે આનું જો આપણે મલ્ટીપ્લિકેશન કરતા જઈએ તો અહીંયા આવી ગયું e², એટલે અહીંયા લખું e² અને k ની 4 અને ઇન્ટુ k ની ક્યુબ, એટલે જો આમ લખું કે k ની 4 ઇન્ટુ k નો ક્યુબ, આધાર સરખો ઘાતનો સરવાળો, ડાયરેક્ટ લખતો જાઉં તો શું આવી ગયું? k ની 7. ઈ જ રીતે પ્લસ અહીંયા શું આવી ગયું? e નો સ્ક્વેર અને અહીંયા k ની ઉપર 3 ઘાત ને k ની ઉપર 2 ઘાત એટલે કે k⁵. ત્યારબાદ પ્લસ e² e ઇન્ટુ e અને k નો ઘન, ત્યારબાદ અહીંયા e અને e એટલે કે e² અને ત્યારબાદ k અને હોલ રેઝ ટુ સ્ક્વેર. હવે આખાની અંદરથી કોમન શું કાઢી શકું? તો કે આખાની અંદરથી કોમન કાઢી શકું. એક તો e² કોમન કાઢી શકું, ત્યારબાદ k કોમન કાઢી શકું. આ મેં e² કોમન કાઢ્યો અને ત્યારબાદ k કોમન કાઢ્યો અને આપ જોઈ શકો છો કે મેં સ્ક્વેર ઉપર હોલ રેઝ ટુ સ્ક્વેર છે તો બહાર પણ સ્ક્વેર આવી જશે. તો શું વધશે? ઇન્ટુ હવે અંદર આપ જોઈ શકો છો e² તો નીકળી ગયું, k² એ નીકળી ગયું, તો વધ્યું શું? e² નીકળી ગયું, k² નીકળી ગયું
તો આની અંદરથી જો બે ઘાત ઓછી કરી નાખું એટલે કે અહીંયાથી તો એક જ ઘાત ઓછી થાય છે. આપણે k લઈ આવ્યા ને, અહીંથી k કોમન કાઢ્યો છે એટલે અહીંયા શું આવશે k6 પ્લસ k4 પ્લસ k3 પ્લસ અહીંયા શું વધ્યું k6 પ્લસ k4 પ્લસ k2 અને પ્લસ 1. આપણને LHS ની અંદર આ રિઝલ્ટ મળ્યું. તો આને આપણે LHS તરીકે નોટ ડાઉન કરી લઈએ. હવે આપણે જઈએ RHS શોધવા તરફ. તો RHS શું આપ્યું છે અહીંયા? તો RHS ની અંદર મને એટલી વેલ્યુ ગિવન છે કે a² પ્લસ b² પ્લસ c² પ્લસ d² ઇન્ટુ b² પ્લસ c² પ્લસ d² પ્લસ e². ઓકે, હવે જો આની અંદર આપણે વેલ્યુ ઇનપુટ કરતા જઈએ, આપણે પ્રમાણમાં છે એની ઉપરથી હું લઈ હતા તો એની વેલ્યુ શું અહીંયા લખશું ek⁴. તો ek⁴ એટલે e² અને k⁴ 4 નો એટલે કે 4 2 8 એટલે અહીંયા આવી ગયું 8 પ્લસ b² એટલે e² અને k⁶. ત્યારબાદ c² એટલે શું આવી ગયું ત્યાં? તો c² એટલે e નો સ્ક્વેર અને k⁴. ત્યારબાદ d² છે, d² એટલે તો કે e² અને k². ઈ જ રીતે અહીંયા શું લખશું આપણે? b² એટલે શું લખશું? આપણે અહીંયા લખ્યું છે એમ b² બરાબર આપણે લખશું e² k⁶ પ્લસ ત્યારબાદ c² છે અહીંયા, તો c² બરાબર આપણે શું લખ્યું છે? e² k⁴ પ્લસ ત્યારબાદ શું લખીશું આપણે? d² બરાબર તો કે d² બરાબર છે e² k² અને પ્લસ e². ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે શું કરી શકીએ? આખાની અંદરથી આપણે e² k² કોમન કાઢીએ. સપોઝ કરો કે e² k² કોમન કાઢ્યું તો અંદર શું વધશે? તો અહીંયા વધશે, અહીંયાથી આપણે e² k² અહીંયા પણ ગુણાકારમાં જ છે. આની અંદરથી e² k² કોમનમાં કાઢ્યો અને આની અંદરથી e² કોમનમાં કાઢી લો. ફરી વખત અહીંથી e² k² કોમનમાં કાઢવું અને આની અંદરથી e² કોમનમાં કાઢવું. અહીંથી e² કોમન આખામાંથી અને અહીંથી આખામાંથી e² k² કોમન કાઢ્યા. તો અહીંથી e² k² તો કોમન કાઢ્યા તે હજી આપણે જોડે જોડે e² પણ કોમન કાઢ્યા ઓલી બાજુથી. તો શું લખી શકીએ? તો આને આપણે લખી શકીએ k² કોમન નીકળી ગયા, e² તો ઓલરેડી કોમન છે એટલે બધા e² તો બહાર નીકળી જ ગયા ઓલરેડી. હવે k⁸ ની જગ્યાએ આપણે લખી શકીએ k⁶ પ્લસ k⁴ પ્લસ હવે 4 માંથી 2 જાય તો k⁴ અને પ્લસ 1 અહીંથી આવ નીકળી ગયું. ઈ જ રીતે ઇન્ટુ અહીંયા k⁶ આમ નામ રહેશે કેમ કે આપણે ખાલી e² જ કોમન કાઢ્યા છે. અહીંથી e², તો અહીંયા શું વધશે? તો કે k⁶ પ્લસ k⁴ પ્લસ k⁴ પ્લસ 1 કેમ કે e² નીકળી ગયું કોમન. હવે આપ જોઈ શકો છો આ એકનું એક ટર્મ બે વખત મલ્ટીપ્લિકેશનમાં છે. જો એકનું એક ટર્મ બે વખત મલ્ટીપ્લિકેશનમાં આવતું હોય તો આપણે શું લખી શકીએ ત્યાં? તો કે આપણે ત્યાં લખી શકીએ કે k⁶ પ્લસ k⁴ પ્લસ k⁴ પ્લસ 1 હોલ રેઝ ટુ સ્ક્વેર આવું લખી શકીએ. ત્યારબાદ હવે e⁴ અને k², e⁴ અને k² ને આપણે આવી રીતે લખી શકીએ કે e² k હોલ રેઝ ટુ સ્ક્વેર. આને આપો તમે તો e⁴ અને k² થઈ ગયું. આમ આ RHS ની કિંમત મળી. હવે આપ જોઈ શકો છો કે RHS અને LHS બંનેની કિંમત આપ સરખાવી લ્યો. e² k હોલ રેઝ ટુ સ્ક્વેર તો કે હા e² k હોલ રેઝ ટુ સ્ક્વેર. ત્યારબાદ k⁶ પ્લસ k⁴ પ્લસ k² પ્લસ 1 તો સેમ વેલ્યુ અહીંયા k⁶ k⁴ k² પ્લસ 1 હોલ રેઝ ટુ સ્ક્વેર. ઓકે, અહીંયા આપણે હોલ રેઝ ટુ સ્ક્વેર લખવાનું રહી ગયું છે. અહીંયા હોલ રેઝ ટુ સ્ક્વેર આવે ને કેમ? તો કે આપણે આની અંદરથી જ લાવ્યા છે ને કોમન. e² k⁷ e² k⁵ e² k⁵ e² k. તો આની અંદરથી તો માત્ર આપણે શું કોમન કાઢેલું છે? આપણે કોમન કાઢેલું છે e² અને k કોમન કાઢેલું છે. પણ બાર વર્ગ હતો એટલે અહીંયા વર્ગ આવ્યો હતો. તો આની અંદર તો પાછો વર્ગ તો રહે જ છે ને, એટલે કે k અહીંથી આપણે શું કોમન કાઢ્યું હતું? અહીંથી k કોમન કાઢ્યું હતું તો k⁶ k⁴ k⁵ 2 અને k આખો કોમન નીકળી ગયો એટલે 1. અહીંયા આપણે વર્ગ લખવાનું ભૂલી ગયા હતા એટલે કે વર્ગ. તો આમ આપ જોઈ શકો છો કે LHS અને RHS ની રિઝલ્ટ ઇક્વલ આવે છે. તો આમ આપણે સતત પ્રમાણની મદદથી
કેની મદદથી? કે સતત પ્રમાણની મદદથી આપણે લઈ આવ્યા કે ડાબા બરાબર જબા. ઓકે ફ્રેન્ડ્સ, તો આપ આખો ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. ઓકે ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આ સમીકરણો ઉકેલો. હવે સમીકરણો ઉકેલોનો મતલબ શું થાય કે આ સમીકરણ અહીંયા છે, આ સમીકરણ અહીંયા છે, આ બંનેને ઉકેલો. ઉકેલો શબ્દ આવે ત્યારે કંઈક આપણને જે કઈ વેરિયેબલ હોય એની વેલ્યુ માંગતા હોય, એટલે કે x ની કિંમત માંગી રહ્યા છે. તો x ની કિંમત આપણે જો ફાઇન્ડ કરવી હોય તો કેવી રીતે કરશું? હવે પહેલા તો આપણે આટલા બધા મોટા મોટા ઇક્વેશન છે, જો ડાયરેક્ટ આનું અહીંયા મલ્ટીપ્લિકેશન ને અહીંયા આનું અહીંયા મલ્ટીપ્લિકેશન કરીએ તો આ લેક્ચર પૂરો થઈ જાય. તો શું કરવું? તો કંઈક તમારે અંદર એવું લોજિક ગોતવું પડે કે આ ઈઝી થઈ જાય, બધા ટર્મ વ્યવસ્થિત થઈ જાય. તો આપ જોઈ શકો છો, જો અહીં આટલો પાર્ટ સિમિલર દેખાઈ રહ્યો છે, આની અંદર આટલો પાર્ટ સિમિલર દેખાઈ રહ્યો છે. તો હવે જોજો હું શું કરવા જઈ રહ્યો છું. તો આની અંદર જો હું આમ લખું કે 3x4 પ્લસ x² માઇનસ 2x માઇનસ 3 આટલાને જો આમ લખી નાખું, ત્યારબાદ આની અંદર 3x4 અહીંથી આ માઇનસ કોમન લઈ લેજો, માઇનસ કોમન લઈ લો તો અંદર x² માઇનસ 2x માઇનસ 3 ઉપર જેવું ટર્મ ગોઠવાઈ ગયો, આપ જોઈ શકો છો, ઇઝ ઇક્વલ ટુ નેક્સ્ટ અહીંયા શું લખી શકું? તો કે 5x4 પ્લસ ઉપર શું લખાઈ ગયું? 2x² માઇનસ 7x પ્લસ 3 અપોન, હવે જો અહીંયા 5x4 અહીંથી માઇનસ કોમન લઈ લો, શું કોમન લઈ લો? અહીંથી માઇનસ કોમન લઈ લો તો કયા ટર્મ ગોઠવાઈ જાય? 2x² માઇનસ 7x માઇનસ 3. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપ જોઈ શકો છો એમ કે અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, ત્યારબાદ અહીંયાથી અહીંયાનું ટર્મ સરખું છે ને અહીંયાથી અહીંયાનું ટર્મ સરખું છે, પણ અહીંયા આપણે શું લીધું હતું? માઇનસ કોમન લીધું, તો માઇનસ 2x² માઇનસ 7x અને અહીંયા શું આવી જશે? પ્લસ 3 આવી જશે. એટલે આ અને આ ટર્મ ઇક્વલ છે, આ અને આ ટર્મ ઇક્વલ છે. તો આપણે એવું કરીએ કે આના બરાબર a લઈ લઈએ અને આના બરાબર b લઈ લઈએ ઈઝી કરવા માટે. તો મેં શું લખ્યું? તો કે 3x4 પ્લસ a અપોન 3x4 માઇનસ a ઇઝ ઇક્વલ ટુ, એટલે કે મેં આ ટર્મ બરાબર a સપોઝ કરી લીધું છે. ત્યારબાદ 5x4 પ્લસ અને આ ટર્મ બરાબર b સપોઝ કરી લીધું અપોન 5x4 માઇનસ b. તો આ થોડુંક ઈઝી થઈ ગયું. હવે આનું અને આનું ક્રોસ મલ્ટીપ્લિકેશન કરું ને આનું ને આનું ક્રોસ મલ્ટીપ્લિકેશન કરું તો હવે થોડાક મને ઈઝી વે માં આન્સર મળશે કે જે કઈ કટકુટ થતું હોય થઈ જશે ઈઝીલી. તો હવે હું આનું આની હારે મલ્ટીપ્લિકેશન કરીશ તો 3x4 અને 5x4 એટલે 3 * 5 એટલે 15 ને x4 * x4 એટલે x8. ત્યારબાદ -3bx4. ઓકે, ત્યારબાદ આનું આના જોડે મલ્ટીપ્લિકેશન એટલે 5ax4, ત્યારબાદ -ab. ઓકે, નેક્સ્ટ આનું આના જોડે મલ્ટીપ્લિકેશન તો 3 * 5 એટલે કે 15x8, 4 * 4 એટલે 8. ત્યારબાદ આનું આપણે કોનું મલ્ટીપ્લિકેશન ચાલુ કર્યું છે? આનું આના જોડેનું મલ્ટીપ્લિકેશન ચાલુ કર્યું છે. ત્યારબાદ હવે આનું આના જોડે મલ્ટીપ્લિકેશન કરીશ તો 3b શું આવશે? પ્લસ 3b, આ 3b x4. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ હવે આનું અને આનું મલ્ટીપ્લિકેશન હું કરીશ તો કે -5ax4, ફરી વખત -5ax4, ત્યારબાદ આ -ab. હવે જો મારે સોલ્યુશન જોઈએ છે તો કઈક x વાળી કઈક ટર્મ મળતી હશે, બાકી જે કઈ કટકુટ થતો હોય કરતો જાવ. તો આપ જોઈ શકો છો અહીંયા 15x8 છે, અહીંયા 15x8 છે જે કટ થઈ ગયું. ત્યારબાદ અહીંયા -3bx4 છે અને અહીંયા +3bx4 છે, તો આ બંને ટર્મ રહેશે. ત્યારબાદ અહીંયા +5ax4 છે, અહીંયા -5ax4 છે, તો ઈ પણ ટર્મ રહેશે. ત્યારબાદ અહીંયા -ab છે એટલે ઈ અને આ -ab બંને સરખા છે એટલે કટ થઈ ગયા. હવે જે એક સરખો ભાગ છે એ એક બાજુ લઈ લો, એનો મતલબ કે આ +3bx4 છે ને આ બાજુ લઈ લઈએ અને આ 5ax4 છે ને ઓલી બાજુ જવા દઈએ તો શું રિઝલ્ટ મળે? અથવા તો એમ કરું કે આ માઈનસ છે તો ઓલી બાજુ જવા દો પ્લસ થઈ જાય અને ઓલા માઈનસ છે આ બાજુ આવવા દો તો પ્લસ થઈ જશે.
તો અહીંયા શું આવશે તો કે 10a x raised to 4, 10a x raised to 4 is equal to, આ ઓલી બાજુ જશે તો 6b x raised to 4, 6b x raised to 4. આપ જોઈ શકો છો એમ કે x raised to 4 અને x raised to 4 પણ કટ ડાઉન થઈ ગયા. હવે શું વધ્યું તો હવે મારી પાસે વધ્યું 10a equal to 6b, 10a equal to 6b. હવે આપ જોઈ શકો છો મારી પાસે a ની વેલ્યુ છે, b ની વેલ્યુ છે. a ની વેલ્યુ કઈ છે તો કે આ a ની વેલ્યુ છે અને આ b ની વેલ્યુ છે. તો અહીંયા a ની વેલ્યુ મૂકું ને અહીંયા b ની વેલ્યુ મૂકું તો શું રિઝલ્ટ મળશે મને? આપણે ચેક કરતા જઈએ. અહીંયા 10 અને a ની વેલ્યુ હું શું લખું તો કે x² - 2x - 3 is equal to 6. હવે b ની વેલ્યુ શું લખું તો કે 2x² - 7x + 3. ઓકે ફ્રેન્ડ્સ, હવે જો આનું સોલ્યુશન કરું તો શું મને રિઝલ્ટ મળશે? તો એનું સોલ્યુશન જો હું કરીશ તો મને મળશે કે ત્યાં શું મળશે 10x² તો અહીંયા લખું 10x², ત્યારબાદ -20x તો અહીંયા લખું -20x, ત્યારબાદ -30 અહીંયા લખું -30 is equal to, અહીંયા 6 2 12 એટલે કે 6 દુ 12 x², પછી અહીંયા 6 7 42x એટલે કે -42x, ત્યારબાદ અહીંયા શું આવશે તો કે 6 તેરી 18 તો કે +18. તો ફ્રેન્ડ્સ હવે શું આવી ગયું તો હવે મને આવું કંઈક રિઝલ્ટ જોવા મળશે કે આ બધી વેલ્યુને જો ઓલી બાજુ ટ્રાન્સફર કરી દઉં તો મને જોવા મળશે કે 2x², ત્યારબાદ આ -20x -42x માં એડ થાય તો -40x + 20x એટલે કે -22x મળે મને. ત્યારબાદ 18 ની અંદર +30 એડ થાય તો મને જોવા મળશે ત્યાં +48 = 0. હવે આખામાંથી 2 કોમન લઈને હું જો જવા દઉં તો મને કેવું ક્વોડ્રેટિક ઇક્વેશન મળે? x² - 11x + 24 = 0. હવે જો આના ભાગ પાડતા આપને આવડતા જ હશે, આના ભાગ આપ પાડી લેશો તો આપને વેલ્યુ મળશે કે x equal to 8 or x equal to 8 or x equal to 3. 8 તેરી 24 અને 8 + 3 11. આમ x ની આપણને બે વેલ્યુ મળી જશે, x equal to 8 or x equal to 3. તો આપણને પૂછ્યું હતું કે સમીકરણ ઉકેલો x ની કેટલી કિંમત, તો આપણે એટલે કહેશું કે x equal to 8 or x equal to 3. ઓકે ફ્રેન્ડ્સ, તો આમ આજે આપણે ગુણોત્તર અને પ્રમાણ ભણી ગયા. તો આજના બધા ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લેજો. હવે આપને હોમવર્ક ની અંદર ગુણોત્તર અને પ્રમાણ જે આજે ભણ્યા એની થિયરી પ્લસ સાથે સાથે જે કાંઈ આપણે આજે એક્ઝામ્પલ ભણ્યા, ખૂબ જ સરસ ગુણોત્તરના અને પ્રમાણના એક્ઝામ્પલ ભણ્યા છે. આ એક્ઝામ્પલ પૂરા કરજો, બધા ક્વેશ્ચન લખજો, પાછા રિપીટ કરજો. ત્યારબાદ જે આપને મટીરીયલ મળી રહ્યું છે એ મટીરીયલ ની અંદર જેવો આ ટોપિક છે એ ટોપિકની પછી બે ક્વેશ્ચન તમને આપેલા છે જે હોમવર્ક ક્વેશ્ચન છે. એ બંને ક્વેશ્ચન આપ હોમવર્ક ની અંદર અટેમ્પ્ટ કરજો અને હા, આન્સર મને WhatsApp જરૂર કરજો. કયા ક્વેશ્ચન કે જે તમને મટીરીયલ ની અંદર લખેલા છે અને આ ટોપિક એટલે કે આ ક્વેશ્ચન પછી તમને તરત બીજા બે ક્વેશ્ચન મળી જશે એની અંદર જ તે. ઓકે ફ્રેન્ડ્સ, તો આમ આજના લેક્ચરમાં આટલું રાખીએ. ફરી પાછા આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ઓકે, થેન્ક યુ.